તો ભાઈ અમારે બે ભાઈને હે લોહી આપવાનું છે આજે તો આપ દે કે મારે 2-3 બોટલ દેવી હા ખોટી નું 2-3 બોટલ બાબા મારે શું હોય છે હા બાબા અર્જન સાહેબ ને આવી હે ગરમ હોય જોઈએ બોટલ નો ખાટો everyone welcome back to my Bansi family log જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો આજ કેમ બાકી વરસાદ પડ્યો ભાઈ આજે મસ્ત મજાના તૈયાર થઈ અને અત્યારે જવાનું છે પેલા ગામમાં કેમ કે આજે હાઈસ્કૂલનું ઓપનિંગ છે કેમ કે રિનોવેશન કર્યું હતું અને બીજું કામ બપોર પછી ત્યાં પ્રોગ્રામ છે ને અત્યારે છે રક્તદાન કેમ્પ તો જો કંઈ કામ નહીં હોય તો ચોક્કસ આપણે જવાનું છે ત્યાં તો પહેલાં તો કારખાને જઈએ અને ત્યાંથી જો કંઈ કામ નહીં હોય તો ગામમાં જઈએ તો ચાલો ફટાફટ જઈએ અને હા ભાઈ જુનાગઢ આવ્યા છે મહેમાન તો ત્યાંનો પણ વિડીયો આવશે પણ જોઈએ એ લોકો શું કરે કેમ કે હું આવતો રહ્યો હતો મારે કામ હતું એટલે તો પાછો જવાનો પણ છું તો કાલે તો બધા ભેગા થવાના છે કસ્ટર્ડ મામાને બધા આવવાના છે તો જોઈએ કાલે જઈએ અને ભાઈ અત્યારે શું કહેવાય કે ઘણાની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમારો શીણો પાકી ગયો કે નહીં તો આ તો ભાઈ મકાઈ છે અને ઓલમોસ્ટ તો બસ 15 થી 20 દિવસમાં પાકી જાય 2 મહિના જેવું નથી થયું જે 5 દી ઘટે ને આ છે ભાઈ આપણો શીણો આ તો શું કહેવાય કે રાઈ છે વચ્ચે જો આ રીતે હોય ભાઈ શીણો ઘણાની કોમેન્ટ હતી હવે ટૂંક સમયમાં પાકી જાય એટલે કટરમાં નીકળી જાય આ બધો તો ભાઈ શું કહેવાય કે દોડધામ ચાલુ છે અત્યારે કેમ કે લગ્નની સિઝન પણ છે જવાનું પણ છે એટલે લોગ ઉતારવાનો ટાઈમ નથી મળતો અને હા હવે થોડીક સિઝન ચાલુ થઈ કારખાનાની એટલે ત્યાંથી પણ હવે નથી નીકળાતું એટલે લોગ હવે અત્યારે ક્યારેક તો બંસીને મારે કહેવું પડે છે કે અમુક તું ઉતારો કેમ કે મારાથી હવે નથી શૂટ થતું હવે કેમ કે ઘરે કામ હોય અહીં જવાનું થોડુંક વધી જાય એને હિસાબે તો ચાલો ફટાફટ અત્યારે જઈ આવીએ ગામમાં હું આવી ગયો છું હાઈસ્કૂલે અને મારી હારે છે પર્વતભાઈ મજામાં મજા હું કઈ શાંતિ તો ભાઈ અમારે બે ભાઈને હે લોહી આપવાનું છે આજે તો આપ દઈ જ દેવું હા મારે તો 2-3 બોટલ દેવું 2-3 બોટલ લઈ લે એ લોકો હમણાં ત્યાં જઈને પૂછ્યું હાલ જાય એટલે વહેલા જાય અને ભાઈ આજે અત્યારે છે ને આ મંડેશ્વરી પર્વતભાઈની જ છે અને હાઈસ્કૂલનું રિનોવેશન છે એનું ઓપનિંગ પણ છે આજે તો ચાલો અમે જઈએ અને જો આ બે આવે અમારા મામા અને એક કાકા ભાઈ કે મારે 2-3 બોટલ દેવી હા હાલો ના ફટાફટ કરી હાલો ઝડપ 2-3 બોટલ ફાઈનલ ના હા તો રેડી ભાઈ આ ભાઈ ની 2-3 બોટલ લઈ લેજો રેડી હા રેડી હા લઈ જ લઈ ને પપ્પાભાઈ નો વારો આવી ગયો હવે ચેક કરે તને ખબર નથી કયું છે એ ભૂલાઈ જાય આમાં નક્કી ન હોય બટન હા પર્વતભાઈ લોહી દે તો ઓછો કરી લ્યો પછી લોહી દે હું શનિવાર છે ઓય એ વાત સાચી એમ એવું છે વાહ રે વાહ એટલે ઓછાવનો જ કાયમ આવે એમ કે તારું લોહી આમાં હેરખું નથી રહેતો હવે ગરમ રહ્યો ને બહુ હા ગરમ લોહી હે ને તારું એટલે આમ પીઠિયાનો બહુ પોઝિટિવ આવી ગયો પરબતભાઈ સામતભાઈ પીઠિયા આપણે તારે દેવું એવું કઈ હાલે બાબા મારે શું હોય છે હા બાબા શું હોય છે મારે અર્જન સાહેબ ને આવ્યું પેડા સાહેબ નું હોય
લાઈફમાં પહેલી વાર આપું છું તો જોઈએ કયું આવે. પહેલી વાર જ આપો, કોઈ દે આપ્યું જ નથી. 4-5 વાર એમ સારું કહેવાય. આ લાઇટરે એવું લાગે ઘટવીને દઈ દેવું. આપણું ઓ પોઝિટિવ આવી ગયું એટલે હવે ફટાફટ જાય. બહુ વયો ગયો તો ભાઈ આજે મોડુભાઈ ને કાનભાઈ રામના પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. તો પવાભાઈ સૂઈ ગયા નથી ને વાંધો. તારે તો લોહી પણ ફડાકે ભરાય ભાઈ. હા ગરમ હોય જોઈએ બોટલ ભાઈ બધા આપે દિનેશ ને બધા સાહેબ ને બધા વિભાગ. મારો અભિપ્રાય જતો હોય તો અહીં બધાય પણ આવી છે એમ લઈ લ્યો. વાહ ભાઈનો લઈ લ્યો. હા પપ્પો જોયો ને. હા એ કે મારી બોટલ જોઈ કે ફાટી ન જાય કે. હા જેને ગયો એને ખબર હવે. બાબા અરે ભરાઈ ગયું, ભરાઈ ગયું. હા જો મને વાંધો નથી. બ્લડ ચાલુ છે. એ પણ આવી ઝડપ હોય ગઈ. બાબા નાસ્તો કર્યો કે ભાઈ? આ તો બિસ્કિટ ને તો ઉપાડી લીધા. અમે હાઈસ્કૂલ છે અમારા ગામની અને આ રિનોવેશન કરેલ છે આખી અને જોરદાર બનાવી. અને આ ભાઈ અમારા ક્લાસરૂમ હતા અને બહુ મસ્ત અત્યારે રિનોવેશન થયું અને એલઈડી ટીવી ને બધું જ ત્યારે આવી ગયું અને બહુ મસ્ત થઈ ગયું બધું. આપણે ભાઈ ભણતા ખબર ને? હા એટલે તો કમ અહીંયા જ ભણતા. રિનોવેશન સારું કર્યું. અત્યારે સુવિધા જો આવી ગયા એલઈડી ટીવી આધુનિક. એમાં સાચો છે તો ભાઈ બહુ મસ્ત રિનોવેશન થઈ ગયું. હાલો કોમ્પ્યુટર લેબ બહુ મસ્ત થઈ ગયું બધું. બહુ મસ્ત એન્ટિક વસ્તુ બધી બનાવી નારિયેળના ઓલામાંથી. હા બહુ મસ્ત બનાવ્યું નથી ને ભાઈ? હા બે તો લેવું ભાઈ દેવું. એ ભાઈ દેવું આ ભાઈને. હા 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 જો લેવું જ લઈ લે. એટલે તમે જાઓ ને એટલે મને કહેજો, તમે સાચું બનાવી લો. હા 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 આ ભાઈને હો પાછું આવું નહીં મળે ક્યાંય. એ મારા હે ને ઓલો છે ઓર્ગેનિક એટલે આવી બધી વસ્તુ એ બહુ લે. કા વસ્તુ એન્ટિક છે એન્ટિક છે. એટલે તું લઈ લે ને બધું. જે તો છે. ઉધડું કરી નાખશું. હા કેમ્પમાં ગયો તો મને રક્તદાન કેમ્પમાં ગયો તો ને તો મને પાકીટ આપ્યું અને કિચન આપ્યું, ટોપી આપી. તો પાકીટ મેં મંતવ્યને આપી દીધું. કા મંતવ્ય પેલા શું કહેવાનું હોય? શું હાલે મજામાં એમ? તો પાકીટ કેવું લાગ્યું તને? મસ્ત એમ. અને કિચન પણ આપ્યું ભાઈ જો. રેડી ને? મજા આવી ગઈ ને? એમ બે છે? નહીં 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 દેખાડું નથી. હું તને શું કહું અહીંયા ઓલું તો કોઈ કે આપ્યું હોય તેને શું કહેવાય? હા તો વાંધો નહીં. મમ્મીને કેટલા ટાઈમથી નથી મળ્યા તો મમ્મી અને કાકીને વાત કરીએ કેમ કે અમારે લગભગ હું અહીં ખાવા અને સાંજે જ આવું. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું હાલે? અમારે હા ભેગા જ નથી થતા. હા દર્શન વાહ જોયો આની બુદ્ધિ. દર્શન કરવા તમે ભેગા મળી હવે પછી નથી ભેગા થતા ને.
હું હાઈ જે આવું ઓ વધી ગઈ થોડી કઈ વધી ગઈ બુદ્ધિ તો બહુ છે તારા પણ હું હાલે કાકી જય શ્રી કૃષ્ણ કઈ આવવાના બધે રોકાવા હોળી ઉપર વાહ રે વાહ હા અહીંયા શું વાર છે હા ઘાએ ઘા ટાઈમ જાય અને હા ભાઈ ટૂંક સમયમાં હવે દર્શિકાના મેરેજનો વિડીયો પણ આવી જવાનો છે 1-2 દિવસમાં જ હું મૂકવાનો છું તો જોરદાર એડિટિંગ કર્યું અને કદાચ તો મ્યુઝિક જ હશે કેમ કે કોપીરાઇટની હિસાબે તો જોરદાર આવવાનો છે અને દર્શિકા માંડવામાં રોતી હતી એનું કારણ પણ એમાં છે તમે જોજો ચાલો તો ભાઈ આવો જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરો અને જોરદાર જુનાગઢનો વ્લોગ કાલે આવશે ભાઈ